શિક્ષકોની પડતર માંગણીઓને લઈને આજે ગાંધીનગરની અંદર શિક્ષકો ધરણા કરવા જઈ રહ્યા છે, ત્યારે મહેસાણા જિલ્લામાંથી પણ શિક્ષક ગાંધીનગર જવા રવાના થઈ જશે। વિવિધ વિસ્તારોમાંથી અહીંયા શિક્ષકો પહોંચ્યા છે ને હવે ગાંધીનગર જવા માટે રવાના થઈ જશે। મારી સાથે સ્થાનિક શિક્ષકો છે, તેમનાથી વાત કરીએ। સાહેબ, શું માંગ છે ને કેમ ગાંધીનગર જવું પડે છે? હું અધ્યક્ષ મહેસાણા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ મુકેશભાઈ ચૌધરી। અમે ઘણા સમયથી સરકાર સામે જૂની પેન્શન યોજનાની માંગ કરી રહ્યા હતા અને એ માંગ 1/4/2005 પહેલાના મિત્રોનો જે કેન્દ્ર સરકારે સ્વીકારેલ છે એ આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે એ ઠરાવ સ્વીકાર્યો હતો અને એને ગેજેટ પણ બહાર પાડ્યું હતું, પરંતુ અમારે જે ઠરાવ જોઈએ એ ઠરાવ અમને આજ દિન સુધી એ 5 સભ્યોની બનેલી કમિટીનો ઠરાવ અમને મળ્યો નથી। મિત્રો, આજે હવે ખૂબ મોટી સંખ્યામાં મહેસાણાની અંદરથી શિક્ષકો જૂની પેન્શન યોજના લેવા માટે ગાંધીનગર જઈ રહ્યા છીએ। ઘણા બધા મિત્રો નીકળી ગયા છીએ અને અમે આ વિસનગર ખાતેથી ખૂબ મોટી સંખ્યામાં અત્યારે નીકળી રહ્યા છીએ। જે 1/4/5 પહેલાના મિત્રોનો ઠરાવ અમે લઈને જઈશું અને સરકાર સામે જે સરકાર બોલી છે એ વચન પડાવવા માટેનો અમે ખૂબ મોટો સંગઠન દ્વારા પ્રયત્ન કરીશું અને 1/4/5 પછીના મિત્રોની જે કેન્દ્ર સરકારે ઠરાવ જે કમિટી બનાવી છે એ કમિટી જે નિર્ણય આપશે એમ આગળ વધીશું। ખાસ કરીને સરકાર સામે કઈ રીતે આંદોલન કરવામાં આવ્યું? સરકાર સામે એક આના પહેલા મહાપંચાયતનું આંદોલન કરવામાં આવ્યું હતું। મહાપંચાયતની અંદર પણ વાટાઘાટો થઈ હતી, વાતચીત થઈ હતી, પણ એ પણ સરકારે કંઈ અમલમાં મૂકી નથી। જ્યારે અમારા રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના અધ્યક્ષ ગુજરાત રાજ્યના તમામ સંવર્ગના ભીખાભાઈ પટેલે આહવાન કર્યું આજે કે આજે આંદોલન કરવાનું સત્યાગ્રહ છાવણીમાં આવશે અને 1/4/2005નો ઠરાવ આજે લઈને જ જંપીશું અને સરકારે એ માગણી અમારી સ્વીકારી હતી, વચન આપ્યું હતું। એ વચનની અંદર આજે એવા ગયા છે કે એમને આજે અમે વચન યાદ અપાવીશું અને આંદોલન કરીશું અને આંદોલનના રાહે અને અહિંસાના રાહે અમે આ આંદોલન સફળ બનાવીશું। વચન સરકારે નથી પાડ્યું, મારી સાથે અન્ય શિક્ષક સાહેબ શું કહેશો? કેટલા શિક્ષકો આજે જોડાઈ રહ્યા છે? આજે મહેસાણા જિલ્લામાંથી 1000થી પણ વધુ શિક્ષક મિત્રો જૂની પેન્શન યોજનાના આંદોલન માટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે જવા માટે રવાના થયા છે। આજે આખો દિવસ 11થી 5 દરમિયાન સત્યાગ્રહ છાવણી ખાતે જે સરકારની કમિટીએ સ્વીકારેલો મુદ્દો 1/4/2005 પહેલા માટે જૂની પેન્શન યોજનામાં સમા માટે જે શિક્ષક અને કર્મચારીઓ માટે જે નક્કી થયું હતું એના પરિપત્ર માટે આજે મક્કમ રીતે સંગઠન દ્વારા વિષય મૂકવામાં આવશે। સાથે સાથે જો આ પરિપત્ર ન થાય તો 21 તારીખથી આજે સંગઠન જે કાર્યક્રમ નક્કી કરશે તે રીતનો પણ દરરોજનો કાર્યક્રમ આગામી સમય માટે રહેશે। તો જે રીતે આ તમામ શિક્ષકો ગાંધીનગર જવા રવાના થઈ ગયા છે, જે રીતે મોટી સંખ્યાની અંદર શિક્ષકો અહીંયા ભેગા થયા છે ને હવે અહીંયાથી ગાંધીનગર તરફ આગળ કૂચ કરી રહ્યા છે। હારું નાગોરી, એબીપી અસ્મિતા।